हेलो विद्यार्थी मित्रों, आज આપણે માદા પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરીશું। માદા પ્રજનન તંત્ર જે આપણો નેક્સ્ટ ટોપિક છે, જેના વિશે આજે આપણે ચર્ચા કરવાની છે। સૌથી પહેલા આપણે વાત કરીએ છીએ માદા પ્રજનન તંત્રનું સ્થાન। હવે માદા પ્રજનન તંત્ર ક્યાં આવેલું છે? તો માદા પ્રજનન તંત્ર એ નિતંબ પ્રદેશમાં આવેલું છે। ક્યાં આવેલું છે? નિતંબ પ્રદેશની અંદર આવેલી રચના છે। માદા પ્રજનન તંત્રનું સ્થાન થઈ ગયા બાદ એના અંદર કયા કયા ભાગો આવે? તો એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનાન્દ્રિયોનો સમાવેશ થાય છે। આ જે ભાગો છે એ ભાગો માદા પ્રજનન તંત્રની અંદર આવેલા હોય છે, જેની અંદર અહીંયા આપણે વાત કરીએ છીએ। અહીંયા એક આકૃતિ આપેલી છે, આ એક આકૃતિ તમારે ડ્રો કરવાની જરૂર પડશે, એટલે આપણે એક વખત એનો ડ્રોઈંગનો પણ સ્પેશિયલ લેક્ચર લઈશું, પણ હાલ પૂરતી તમારે એને સમજી લેવાની છે કે ભાઈ નિતંબ પ્રદેશની અંદર કયા કયા ભાગો આવેલા છે। તો અંડપિંડ છે, અંડવાહિનીઓ છે, અહીંયા અંડપિંડો છે, અંડવાહિનીઓ છે, સાથે સાથે ગ્રીવા, યોનિમાર્ગ, ગ્રીવા, ગર્ભાશય અને બાહ્ય જનનાન્દ્રિયો એની અંદર આવેલી હોય છે। ખ્યાલ આવી જાય મિત્રો? આ સૌથી પહેલો જે મુદ્દો છે એ નિતંબ પ્રદેશમાં આવેલું છે। માદા પ્રજનન તંત્ર ક્યાં આવેલું છે? તો નિતંબ પ્રદેશની અંદર આવેલું છે। તેમાં કયા કયા ભાગો છે? એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનેન્દ્રિયોનો સમાવેશ થાય છે। તો આ જે વાત હતી એ આપણે એની અંદર આવેલા ભાગોની વાત કરી। આ ઉપરાંત આપણે વાત કરીએ કે ભાઈ હવે આ ભાગોની સાથે સાથે બીજું શું આવેલું છે? તો તંત્રના આ ભાગોની સાથે સાથે એક જોડ સ્તન ગ્રંથિઓ પણ એની અંદર આવેલી હોય છે, જે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલી છે। ભાગો તો આવેલા જ છે કે ભાઈ એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ અને બાહ્ય જનનાન્દ્રિયો તો છે જ, પણ સાથે સાથે એક જોડ સ્તન ગ્રંથિઓ જે રચનાત્મક અને ક્રિયાત્મક રીતે સંકળાયેલા છે એ પણ એની સાથે આવેલું છે। આ તમામે તમામ જે અંગો છે એ શું કામ કરશે? તો આ તમામે તમામ અંગો ભેગા થઈ અને અંડકોષપાત, ફલન, ગર્ભધારણ, જન્મ અને બાળ સંભાળની જે ક્રિયાઓ છે એ તમામે તમામ ક્રિયાઓની અંદર ભાગ ભજવે છે, એટલે કે મદદરૂપ થાય છે। એટલે કે માદા પ્રજનન તંત્રની અંદર આવેલા અંગો કયા કયા કામો સાથે સંકળાયેલા છે એ પણ આપણે યાદ રાખવાનું। તો એની અંદર આવશે અંડકોષપાત, બીજું ફલન, ત્રીજું ગર્ભધારણ, ત્યારબાદ જન્મ અને બાળ સંભાળની ક્રિયામાં મદદરૂપ થાય છે। આ માદા પ્રજનન તંત્રના ભાગો અને તેની ક્રિયાઓની વાત થઈ। હવે એક એક અંગ વિશે આપણે ડિટેલની અંદર ચર્ચા કરતા જઈએ એટલે આપણને ખ્યાલ આવે। સૌથી પહેલા આપણે ચર્ચા કરીશું અંડપિંડ। આપણે જાણીએ છીએ અંડપિંડો એ અંડપિંડ માદા જનનકોષ એટલે કે અંડકોષ અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો એટલે કે અંડપિંડીય અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરતું મુખ્ય માદા જાતીય અંગ છે। અંડપિંડ એ શું કરે છે? તો માદા જનનકોષ એટલે કે અંડકોષ અને ઘણા સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરતું મુખ્ય જાતીય અંગ છે અંડપિંડની વાત આપણે આગળ કરી લીધી છે કે એની અંદર એક જોડ અંડપિંડ આવેલા હોય છે। આ અંડપિંડો શું કરશે? તો સાદી ભાષામાં કહેવાય તો તે અંડકોષ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે। અંડકોષ અને સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરે છે। આ અંડપિંડોનું સ્થાન ક્યાં છે? તો આ અંડપિંડો ઉદરના નીચેના ભાગે દરેક બાજુએ એક એક ગોઠવાયેલ હોય છે। ઉદરના નીચેના ભાગે એક એક એમ ગોઠવાયેલ હોય છે। તો આ થઈ ગયું એનું સ્થાન। હવે એની વધારાની વાત કરીએ કે ભાઈ દરેક અંડપિંડની અંદર કેટલી લંબાઈ છે? તો લંબાઈ 2 થી 4 સેન્ટીમીટર, 2 થી 4 સેન્ટીમીટર એની લંબાઈ છે, એટલે કે લાંબુ છે। અને
નિતંબની દિવાલ કેવી રીતે જોડાયેલું છે? તો નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા સંપર્કમાં હોય છે. તે નિતંબની દિવાલ તેમજ ગર્ભાશય સાથે અસ્થિબંધ દ્વારા સંપર્કમાં આવેલું હોય છે. દરેકે દરેક જે અંડપિંડ છે એ અંડપિંડ પાતળું અધિચ્છદીય આવરણ ધરાવે છે. દરેકે દરેક અંડપિંડની ફરતે પાતળું અધિચ્છદીય આવરણ આવરિત હોય છે. એ અધિચ્છદીય જે આવરણ આવરિત હોય છે એની વાત કરીએ તો થોડીક, તો તેને અંડપિંડીય આધારક કહે છે. એને શું કહે છે? અંડપિંડીય આધારક તરીકે તેને ઓળખવામાં આવે છે. થોડીક વધારે વાત કરીએ કે ભાઈ જો આ અંડપિંડ છે એ અંડપિંડનો છેદ લેવામાં આવે તો એની અંદર ભાગો જોવા મળશે. જે ભાગો છે એ જનન અધિચ્છદ, બીજું છે ટ્યુનિકા આલ્બુજિનિયા, જે જનન અધિચ્છદની તરત પાછળ આવેલું કોલેજન યુક્ત સંયોજક પેશીનું આવરણ છે. અને અહીંયા જે અંડપિંડીય આધારકની આપણે વાત કરીએ છીએ એ અંડપિંડીય આધારક ટ્યુનિકા આલ્બુજિનિયાથી ઊંડે આવેલ સંયોજક પેશીનો પ્રદેશ છે. આ વધારાની થોડીક વાત છે. એ અંડપિંડનો છેદ લઈએ તો એની અંદર કયા ભાગો જોવાય? તો જનન અધિચ્છદ, ટ્યુનિકા આલ્બુજિનિયા અને આધારક, એમ 3 ભાગો છે. પરંતુ પહેલા જે 2 ભાગો છે એની ચર્ચા નથી એટલે મેં કરી દીધી કે જનન અધિચ્છદ એ ઘનાકાર અધિચ્છદ પેશીનું બનેલું છે અને તે અંડપિંડને ઘેરે છે. અને ટ્યુનિકા આલ્બુજિનિયા એ જનન અધિચ્છદની તરત પાછળ કોલેજન યુક્ત સંયોજક પેશીનું બનેલું છે. અને ત્રીજી જે વાત છે આધારક, એ આધારક જે છે એ અંડપિંડીય આધારકની વાત કરીએ છીએ તો અંડપિંડીય આધારક 2 ભાગની અંદર વિભાજિત થયેલું છે. કેટલા ભાગમાં વિભાજિત થયેલું છે મિત્રો? 2 ભાગની અંદર વિભાજિત થયેલું છે. એટલે કે 2 ભાગોની અંદર વિભાજિત છે. એક પરિઘવર્તી બાહ્યક એટલે કે બહારની તરફ પરિઘવર્તી બાહ્યક અને અંદરની તરફ મજ્જક દ્વારા આવેલું હોય છે. બરાબર. અહીંયા જે બાહ્યકનો ભાગ છે એ બાહ્યકનો જે ભાગ છે જેની આપણે વાત કરીએ છીએ, આ બાહ્યકનો જે ભાગ છે એની અંદર અંડપુટિકાઓ આવેલી હોય છે. એની અંદર અંડપુટિકાઓ આવેલી હોય છે. એની અંદર શું આવેલું હોય છે? તો અંડપુટિકાઓ એની અંદર આવેલી હોય છે. તો એ પણ આપણે ધ્યાનની અંદર રાખીશું કે એની અંદર અંડપુટિકાઓ આપણને જોવા મળે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય કે ભાઈ આધારક કેટલા વિસ્તારમાં છે? 2. એ 2 ભાગો કયા છે? બાહ્યક અને મજ્જક. અને બાહ્યકના ભાગની અંદર શું આવેલું છે? તો એને યાદ રાખજો કે ભાઈ એની અંદર અંડપુટિકાઓ એની અંદર જોવા મળે છે. અંડપુટિકાઓ એની અંદર આવેલી હોય છે. તો એ બાબતને પણ આપણે ધ્યાનની અંદર રાખીશું. ઓકે, હવે બીજો ભાગ છે અંડવાહિની. અંડવાહિનીની વાત કરીએ તો અંડવાહિનીઓ અથવા તો એનું બીજું નામ છે ગર્ભાશય નળી, અથવા તો એનું બીજું નામ શું છે? ગર્ભાશય નળી. અંડવાહિની, ઓવિડક્ટ કે ગર્ભાશય નળી, ફેલોપિયન ટ્યુબ્સ એ કેવી રીતે બને છે? તો ગર્ભાશય અને યોનિ માર્ગ ભેગા થાય અને માદા સહાયક નલિકાઓ બનાવે છે. અંડવાહિનીઓ કે ગર્ભાશય નળી એટલે કે ગર્ભાશય અને યોનિ માર્ગ ભેગા મળી સહાયક નલિકાઓ બનાવે છે. એટલે કે અંડવાહિની કે ગર્ભાશય નળી, ગર્ભાશય અને યોનિ માર્ગ મળી માદા સહાયક નલિકાઓ બનાવે છે. તો સૌથી અંદર વાત કરીએ કે ભાઈ અંડપિંડના પરિઘ વિસ્તારથી, સૌથી પહેલા અંડવાહિનીની વાત કરીએ કે ભાઈ અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ દરેક રચના, દરેક અંડવાહિની, દરેક ગર્ભાશય નળી આશરે 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય છે. તમે ડાયરેક્ટ પણ લખી શકો છો કે ભાઈ અંડવાહિની સ્થાન અંડપિંડના પરિઘ વિસ્તારથી ગર્ભાશય સુધી લંબાયેલ હોય છે. લંબાઈ 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય છે. દરેક અંડપિંડની નજીક રહેલ ઘરણી આકારના ભાગને અંડવાહિની નિવાપ કહે છે.
અંડવાહીની નિવાપ. અંડપિંડની નજીક રહેલો ગરણી આકારના ભાગને શું કહે છે? અંડવાહીની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. આ અંડવાહીની નિવાપની વાત કરીએ તો આ અંડવાહીની નિવાપની કિનારીએ આંગળી જેવા પ્રવર્ધ છે જેને ફિંબરી કહે છે. આંગળી જેવા જે પ્રવર્ધ આવેલા છે તેને ફિંબરી તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા એક આકૃતિ આપણે મૂકી જ છે જેથી ખ્યાલ આવી જશે કે આ જે ભાગ છે એ અંડવાહીની છે. આ જે ભાગ છે અંડવાહીની છે જે 10 થી 12 સેન્ટીમીટર લાંબી છે. બંને બાજુએ જોવાય છે આપણને અને અંડવાહીની 10 થી 12 સેન્ટીમીટર લાંબી છે. અને અંડપિંડ આ અંડપિંડ છે. આ અંડપિંડની નજીક એક ગરણી આકારની આ રચના દેખાય છે આપણને. આ એક ગરણી આકારની રચના દેખાય છે જેને આપણે કહીએ છીએ, જેને આપણે શું કહીશું તો એને અંડવાહીની નિવાપ. બંને બાજુ જોવાય છે, અહીંયા પણ જોવાય છે અને અહીંયા પણ જોવાય છે, જેને આપણે કહીશું અંડવાહીની નિવાપ. અને અંડવાહીની નિવાપની આગળના ભાગે આંગળી જેવા પ્રવર્ધ આવેલા છે જેને આપણે કહીએ છીએ ફિંબરી. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય. આ આંગળી જેવા જે પ્રવર્ધો તમને દેખાઈ રહ્યા છે, આ જે દેખાઈ રહ્યા છે હું તમને બતાવી રહ્યો છું એ છે અંડવાહીની નિવાપની આગળ આંગળી જેવા પ્રવર્ધો જેને આપણે કહીશું ફિંબરી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, અંડવાહીની લંબાઈ કેટલી? 10 થી 12 સેન્ટીમીટર. 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય છે. અંડપિંડના પરિઘ વિસ્તારથી શરૂ કરીને ગર્ભાશય સુધી લંબાયેલી રચના છે. 10 થી 12 સેન્ટીમીટર લાંબી છે. અંડવાહીની જે છે એ અંડવાહિનીની મતલબ કે જે ગરણી આકારનો ભાગ છે એને અંડવાહીની નિવાપ કહે છે. અને તેમાં આંગળી જેવા જે પ્રવર્ધો છે, આ પ્રવર્ધો જે દેખાઈ રહ્યા છે આપણને એને ફિંબરી તરીકે ઓળખવામાં આવે છે. તો પ્રશ્ન એ થાય કે ભાઈ અંડવાહીની નિવાપ જે ગરણી આકારની રચના છે અને સાથે સાથે આ ફિંબરી છે એનું કાર્ય શું છે? તો જ્યારે અંડપાત થાય, અંડપાતની ક્રિયા થાય, અંડપાત બાદ જે અંડકોષો મુક્ત થાય, જે મુક્ત થતા અંડકોષો છે એને એકત્રિત કરવામાં મદદ કરે છે. એને એકત્રિત કરવામાં મદદ કરે છે. આ અંડપિંડ છે, આ પણ અંડપિંડ છે, એની અંદર અંડકોષો આવેલા છે. એ અંડકોષો મુક્ત થાય ત્યારે તેને એકત્રિત કરવામાં આ મદદ કરે છે. ઓકે, અંડવાહીની નિવાપ તો ખ્યાલ આવી ગયો આપણને. ત્યારબાદ અહીંયા જોઈએ તો આ એક એરો આપણે માર્યો છે જે દેખાય છે, આને તુંબિકા કહીશું. તુંબિકા, તુંબિકા આ જે ભાગ છે એને શું કહીશું? તુંબિકા. બરાબર. તો હવે અંડવાહીની નિવાપ એ તુંબિકા તરીકે ઓળખાતા પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. અંડવાહીની નિવાપ અહીંયા આ તુંબિકા તરીકે ઓળખાતા પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. આ અંડવાહીની નિવાપ એ તુંબિકા તરીકે ઓળખાતા પહોળા ભાગ તરફ દોરાઈ જાય છે. અને અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ, અંડવાહિનીનો જે અંતિમ ભાગ છે એ ભાગ ઇથમસ તરીકે ઓળખાય છે. અને આ ઇથમસ જે છે એ સાંકડું પોલાણ ધરાવે છે. કેવું પોલાણ ધરાવે છે? સાંકડું. એ બંને બાજુ છે. અહીંયા પણ તુંબિકા છે, અહીંયા પણ તુંબિકા. એટલે અંડવાહીની નિવાપ જે છે હવે ક્યાં જશે? તુંબિકા તરફ. અંડવાહીની નિવાપ છે હવે ક્યાં ખુલશે? તુંબિકા. બરાબર. અને તે પહોળો ભાગ છે અને ત્યાંથી પછી સાંકડો ભાગ કયો? ઇથમસ. તો ઇથમસ સાંકડું પોલાણ ધરાવે છે અને તે ગર્ભાશય સાથે જોડાઈ જાય છે. તે ગર્ભાશય સાથે જોડાઈ જાય છે. ખ્યાલ આવી જાય મિત્રો? એકદમ સરળ પ્રશ્ન છે, એકદમ સરસ સમજાવ્યો છે, ખ્યાલ આવી જશે. તમારે સ્ટેપ બાય સ્ટેપ એક એક મુદ્દો લેવાનો એટલે ખ્યાલ આવી જાય. બરાબર. બુક સાથે રાખશો અને આકૃતિ પણ મેં સમજાવી દીધી છે કે ખ્યાલ આવી જશે. આ અંડવાહિની છે, આ અંડપિંડ છે. હવે આ અંડવાહિનીનો અંતિમ ભાગ ઇથમસ, એટલે કે આ ઇથમસનો ભાગ થઈ ગયો આપણો. આ ઇથમસની વાત કરી એ સાંકડું પોલાણ ધરાવે અને તે ગર્ભાશય સાથે જોડાઈ જાય છે. ગર્ભાશય સાથે જોડાઈ જાય છે. તો આ જે વાત થઈ એ માદા પ્રજનન તંત્રની અંદર ગર્ભાશય સુધીની વાત થઈ. હવે આપણે આગળ જોઈએ તો ગર્ભાશય. ગર્ભાશયની વાત કરીએ. હવે ગર્ભાશય શું છે? તો ગર્ભાશયની એક સંખ્યા છે 1, ઓનલી 1. કેટલી સંખ્યા હોય છે? એક સંખ્યા છે. એની સંખ્યા યાદ રાખવાની આપણે કે ભાઈ 1 હોય છે. સંખ્યા કેટલી છે? 1. કેમ કે આગળ આપણે ભણ્યા છીએ તો યાદ રાખવાનું. અંડવાહિનીઓ કેટલી?
એક જોડ, અંડપિંડ કેટલા? એક જોડ, પરંતુ ગર્ભાશય કેટલું? ઓનલી વન. તેને બીજું નામ કુખ તરીકે એટલે કે વોમ્બ તરીકે પણ ઓળખવામાં આવે છે. આકાર કયો છે? ઊંધા નાસપતિ આકાર જેવો હોય છે. ઊંધું નાસપતિ આકાર, ઊંધા નાસપતિ આકાર. પેરું જોયું છે એ ઊંધા નાસપતિ આકાર જેવો હોય છે. તે સ્થાન ક્યાં છે? તો નિતંબની દિવાલ સાથે જોડાયેલ અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે. નિતંબની દિવાલ સાથે જોડાયેલ અસ્થિબંધ દ્વારા આધાર પામેલ હોય છે. અને આ ગર્ભાશય એ યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે, જેને હું તમને બતાવી દઉં. હવે અહીંયા આપણે ભણ્યા છીએ કે ભાઈ આ ગર્ભાશય એ યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. એટલે ગર્ભાશય યોનિ માર્ગમાં સાંકડી ગ્રીવા દ્વારા ખુલે છે. ખ્યાલ આવી જાય મિત્રો? તો હવે જે આપણે વાત કરીએ છીએ કે ભાઈ ગર્ભાશયની વાત થઈ ગઈ. હવે ગર્ભાશયની અંદર જે ગ્રીવા છે, જે ગર્ભાશયની અંદર જે ગ્રીવા છે એ ગ્રીવાની ગુહાને ગ્રીવા નળી કહે છે. આ જે ગ્રીવા છે એ ગ્રીવાની ગુહાને શું કહે છે? ગ્રીવા નળી તરીકે ઓળખવામાં આવે છે. ગ્રીવા નળી તરીકે એટલે કે ગ્રીવા નલિકા તરીકે તેને ઓળખવામાં આવે છે, જે યોનિ માર્ગ સાથે જોડાય અને જન્મ નળી બનાવે છે. યોનિ માર્ગ સાથે તે જોડાય છે અને જન્મ નળીનું નિર્માણ કરે છે. ગ્રીવાના પોલાણને શું કહીશું? ગ્રીવા નળી. ગ્રીવાના પોલાણને શું કહેવામાં આવે છે? તો ગ્રીવા નળી તરીકે તેને ઓળખવામાં આવે છે, જે યોનિ માર્ગ સાથે જોડાઈને જન્મ નળીનું નિર્માણ કરે છે, જન્મ નળી બનાવે છે. ઓકે મિત્રો, ખ્યાલ આવી જાય? આ જે મુદ્દો હતો એ ગર્ભાશયનો હતો. હજુ પણ ગર્ભાશયની અંદર મુદ્દો છે અને ક્વેશ્ચન પણ છે કે ગર્ભાશયની દિવાલના પેશીના સ્તરો વિશે સવિસ્તર ચર્ચો. આવો કોઈક પ્રશ્ન જો કદાચ પૂછાઈ જાય તમારે તો યાદ રાખવાનો એક ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગણાય છે કે ગર્ભાશયની જે દિવાલ છે એ દિવાલના સ્તરો વિશે અથવા તો ફક્ત ગર્ભાશય વિશે ચર્ચા કરો તો એની અંદર આ મુદ્દો તમારે ધ્યાનની અંદર રાખવો જોઈએ કે ભાઈ ગર્ભાશયની દિવાલના સ્તરો કયા કયા? તો સૌથી પહેલા આપણે લખીશું કે સૌથી બહારનું જે પાતળું આવરણ છે, જે સૌથી બહારના પાતળા આવરણને આપણે કહીશું પેરીમેટ્રિયમ. અને શું કહીશું? પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. સૌથી બહારના આવરણને પેરીમેટ્રિયમ કહે છે. મધ્યમાં સરળ અરેખિત સ્નાયુનું બનેલું જે આવરણ છે એને માયોમેટ્રિયમ કહે છે. મધ્યમાં આવેલું જે આવરણ જેને માયોમેટ્રિયમ. તો માયોમેટ્રિયમનું કાર્ય શું છે? તો જ્યારે માયોમેટ્રિયમ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. માયોમેટ્રિયમ શું કરશે? એ માયોમેટ્રિયમ એ બાળકના પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન દર્શાવે છે. ત્યારબાદ સૌથી અંદરના જે સ્તર છે એ અંદરના સ્તરને કહીશું એન્ડોમેટ્રિયમ. સૌથી અંદરના સ્તરને શું કહીશું? એન્ડોમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે, જે ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવે છે. ગર્ભાશય ગુહાનું અસ્તર બનાવે છે. સાથે સાથે આ એન્ડોમેટ્રિયમ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે. ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફારોમાંથી પસાર થાય છે. આમાંથી MCQ પણ પૂછાય છે, એટલે ધ્યાનમાં રાખજો કે ભાઈ ઋતુચક્ર દરમિયાન ચક્રીય ફેરફાર કયા સ્તરમાં થાય? તો એન્ડોમેટ્રિયમ. બાળ પ્રસવ દરમિયાન મજબૂત સંકોચન કોણ દર્શાવે? તો માયોમેટ્રિયમ. સૌથી બહારનું સ્તર કયું છે? તો પેરીમેટ્રિયમ. એ પણ આપણે યાદ રાખવું જોઈએ. સાથે સાથે આપણે સ્તરોની પણ થોડીક સમજ મેળવી લઈએ. આપણા જોડે આકૃતિ છે તો આપણે એની સમજ મેળવી લઈએ. આજે દેખાય છે અહીંયા જે આપણે વાત કરીએ છીએ કે આ જે રચનાઓ છે એ રચનાઓની અંદર હું થોડીક વાત કરું તમને તો ખ્યાલ આવે કે ભાઈ આ જે સૌથી બહારનું જે સ્તર છે, આ જે સૌથી બહારનું જે સ્તર છે, આ જે દેખાઈ રહ્યું છે, આ સૌથી બહારનું સ્તર એને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહે છે? પેરીમેટ્રિયમ. એને શું કહે છે? પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે વચ્ચેનો જે ભાગ છે એને માયોમેટ્રિયમ કહે છે. એને શું કહે છે? એને માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સૌથી અંદરનું જે સ્તર દેખાય છે, સૌથી અંદરનું જે સ્તર દેખાય છે એ સ્તરને
એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. એને શું કહે છે? એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. એને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું કે ભાઈ ગર્ભાશયનું સૌથી જે સ્તરો છે સ્તરોના અંદર સૌથી બહારનું પાતળું સ્તર પેરીમેટ્રિયમ, મધ્યની અંદર માયોમેટ્રિયમ અને સૌથી અંદર એ એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. એટલે બહારથી અંદરની તરફ જો આપણે જઈએ તો PME તરીકે તેને ઓળખવામાં આવે છે. બહારથી અંદરની તરફ જ્યારે આપણે જઈએ તો એ જે લેયર છે એ લેયરને PME એટલે કે સૌથી પહેલા બહારનું સ્તર પેરીમેટ્રિયમ, મધ્યનું સ્તર માયોમેટ્રિયમ અને સૌથી અંદરનું સ્તર એ એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે યાદ રાખવાનો ક્રમ યાદ રાખવાનો કે PME એટલે પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. પેરીમેટ્રિયમ સૌથી બહાર, પછી મધ્યમ અને એન્ડોમેટ્રિયમ સૌથી અંદરનું સ્તર ગણવામાં આવે છે. તો આ થઈ ગયા આપણા ગર્ભાશયની દિવાલના પેશીય સ્તરો, જે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ સારો ક્વેશ્ચન છે અને તેને તમારે તૈયાર કરવો જોઈએ. હવે આપણે એના પછીનો ટોપિક છે બાહ્ય જનનાંગો. આપણે ભણ્યા છીએ કે માદા પ્રજનન તંત્રની અંદર એક અંડપિંડ, એક અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા, યોનિમાર્ગ વગેરે ભાગો વિશે તો ચર્ચા કરી. સાથે સાથે આપણે ભણ્યા કે બાહ્ય જનનેન્દ્રિયો, બાહ્ય જનનાંગો પણ આવેલા છે અને સાથે સાથે એની અંદર એક જોડ સ્તન ગ્રંથિ પણ ક્રિયાશીલ અને રચનાત્મક અંગ તરીકે આવેલી છે. તો હવે આપણે ચર્ચા કરવાની છે બાહ્ય જનનાંગો. તો બાહ્ય જનનાંગોની વાત કરીએ તો બાહ્ય જનનાંગોની વાત કરું તો બાહ્ય જનનાંગોમાં શું શું છે, કોને કોને ભાગો છે, કયા કયા? તો મોન્સ પ્યુબિસ, બીજું છે મુખ્ય ભગોષ્ઠ, ત્રીજું છે ગૌણ ભગોષ્ઠ અને ચોથું છે બક્ષિસ્નિકા. આવા ભાગો બાહ્ય જનનાંગોની અંદર આવેલા હોય છે, જેમાં મોન્સ પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને ભગશિશ્નિકાનો સમાવેશ થાય છે. બરાબર. આ ઉપરાંત એની અંદર યોનિ પટલ પણ આવેલું હોય છે. મોન્સ પ્યુબિસ જે છે એ મેદપેશીનું કોશિકું છે. મેદપેશીનું કોશિકું છે જે ત્વચા અને પ્યુબિક વાળ ધરાવે છે. ત્વચા અને પ્યુબિક વાળ વડે ઘેરાયેલી રચના છે. મુખ્ય ભગોષ્ઠ એ ગડીમય પેશી છે. તે મોન્સ પ્યુબિસની નીચે, મોન્સ પ્યુબિસની નીચે અને બાહ્ય જનનાંગોની ફરતે આવેલી છે. મોન્સ પ્યુબિસની નીચે અને બાહ્ય જનનાંગોની ફરતે. તમારે સીધું યાદ રાખવાનું, મોન્સ પ્યુબિસ યાદ રાખજો. મોન્સ પ્યુબિસ છે, સોરી અહીંયા પ આવશે. મોન્સ પ્યુબિસ છે. આ મોન્સ પ્યુબિસ મેદપેશીનું કોશિકું, ત્વચા અને પ્યુબિક વાળ. મોન્સ પ્યુબિસની નીચે મુખ્ય ભગોષ્ઠ. મોન્સ પ્યુબિસની નીચે યાદ રાખવાનું મુખ્ય ભગોષ્ઠ તે ગડીમય પેશીનું બનેલું છે અને બાહ્ય જનનાંગોની ફરતે છે. ત્યારબાદ અહીંયા આવશે ગૌણ ભગોષ્ઠ. ગૌણ ભગોષ્ઠ ક્યાં છે? તો મુખ્ય ભગોષ્ઠની નીચે. મુખ્ય ભગોષ્ઠની નીચે. ક્રમ યાદ રાખશો તો એકદમ ઇઝીલી યાદ થઈ જશે કે મોન્સ પ્યુબિસની નીચે મુખ્ય ભગોષ્ઠ, મુખ્ય ભગોષ્ઠની નીચે ગૌણ ભગોષ્ઠ આવેલી હોય છે. એ પણ પેશીમય ગડીમય પેશી છે. ગડીમય પેશી છે. ત્યારબાદ યોનિ માર્ગનું મુખ જે એક યોનિ પટલ બનાવે છે. યોનિ પટલ બનાવે છે. અહીંયા એક મુદ્દો છે, યોનિ પટલ બનાવે છે, જેની આપણે ચર્ચા પછી અલગથી કરી લઈશું. પણ યોનિ પટલ બનાવે છે તે એક યાદ રાખી લેવાનું. અને ત્યારબાદ ભગશિશ્નિકા એ નાની આંગળી જેવી રચના છે, જે ગૌણ ભગોષ્ઠના ઉપરના જોડાણ સ્થાને આવેલું છે. ગૌણ ભગોષ્ઠના ઉપરના જોડાણ સ્થાને આવેલું હોય છે. એટલે કે મૂત્ર જે મુખ છે એની ઉપર ગૌણ ભગોષ્ઠના ઉપરના જોડાણ સ્થાને આવેલું છે અને તે ઉત્થાન પેશી ધરાવે છે. તે ઉત્થાન પેશી ધરાવે છે. બરાબર. એટલે નરના શિશ્નને સમાન ગણવામાં આવે છે અને ભગશિશ્નિકા પ્રજનન નલિકાના અભાવે શિશ્નથી જુદી પડે છે. આ આખી જે રચના હતી એ બાહ્ય જનનાંગોની રચના હતી. બાહ્ય જનનાંગો એ પણ આપણે યાદ રાખવાનું. અને અહીંયા એક મુદ્દો રાખવાનો કે યોનિ પટલ જે છે એ યોનિ પટલ ની વાત કરીએ તો યોનિ પટલ એ યોનિ માર્ગના મુખમાં આવેલી છે અને તે
એક કલા દ્વારા આવરિત છે જેને યોનિ પટલ કહે છે. બરાબર, ખ્યાલ આવી જાય તો આ એક યોનિ પટલની વાત થઈ. હવે જે મુદ્દો છે સ્તન ગ્રંથિ, જે આપણે